હેલો નીરજભાઈ, પ્રોફાઇલ પિકની એરર હજી એવી ને એવી જ છે. એક્ઝિસ્ટિંગ ફોટોને રિમૂવ કરીને રિપ્લેસ નથી થતું. એટલા માટે જ હું આ વિડીયો રેકોર્ડ કરું જેથી તમને લાઈવ ખ્યાલ આવે. હવે તમે જુઓ છો જેમ મારી આ એક્ઝિસ્ટિંગ એક ઇમેજ ઓલરેડી છે. હવે હું નવી ઇમેજ એની પર અપલોડ કરું છું. ઓકે, હવે આ મેં એક બીજી ઇમેજ સિલેક્ટ કરી, આ મેં એડજસ્ટ કર્યું, બરાબર, અને પછી હું સબમિટ કરું છું. સી પ્લીઝ વેઇટ નો મેસેજ દેખાય છે જે તમે કાલે વાત કરી હતી તે. અને આ થોડી વાર રહીને રિફ્રેશ થાય છે ઓટોમેટિકલી, બટ સી આ જૂની ઇમેજ જ આવે છે, બરાબર. એટલે આ એક વસ્તુ છે. હવે આ જ વસ્તુ હું અહીંયાથી લોગ આઉટ કરું છું અને આ જ વસ્તુ હવે હું ફાયરફોક્સની અંદર ઓપન કરું છું. ફાયરફોક્સમાં જોઈએ. ઓકે, હવે આ વસ્તુ આ ફાયરફોક્સમાં મેં ઓપન કરી છે. વિઝિટ વેબસાઇટ અને હું માય પ્રોફાઇલમાં જાઉં છું. ઓકે, સી જૂની જ ઇમેજ છે, બરાબર. ચેન્જ કરી તેમ છતાં ફરીથી હું અહીંયાથી હવે ક્રોમને ફાયરફોક્સમાંથી ઓપન કરવાની કોશિશ કરું છું. ઓકે, અને સબમિટ. સી જુઓ, સ્ટીલ એટલે બ્રાઉઝર પર્ટિક્યુલરનો કોઈ પ્રોબ્લેમ નથી, નવી ઇમેજ જ અપલોડ નથી થતી. હવે સપોઝ હું અહીંયા રિમૂવ કરું છું. સી આપણે જોયું એક્ઝિસ્ટિંગ કોઈ ઇમેજ છે તો રિપ્લેસ કરીએ છીએ તો નવી ઇમેજની ઇફેક્ટ નથી આવતી. બટ સપોઝ હું અહીંયા પહેલા રિમૂવ ઇમેજ કરું છું, એટલે રિમૂવ કરવાથી પ્લેસ હોલ્ડર ઇમેજ બાય ડિફોલ્ટ ઇમેજ જે છે તે આવી જશે તમારી. હવે હું અહીંયાથી નવી ઇમેજ અપલોડ કરું છું, હવે થઈ જશે. સબમિટ. લો, અચ્છા, અત્યાર સુધી લાસ્ટ ટાઈમ ચેક કર્યું ત્યારે એ પણ થતું હતું, હવે એ પણ નથી થતું. બાકી આ છેલ્લા જે તમે જે ચેક કરીને મને ચેન્જીસ કરીને આપ્યા કે વોટ એવર, એમાં એની પહેલા જ્યારે સૌથી પહેલા મેં તમને કમ્પ્લેન કરી ત્યારે અહીંયા રિમૂવ ઇમેજ કરીએ છે તો રિમૂવ થઈ જાય છે. અને રિમૂવ કર્યા પછી હું સપોઝ નવી ઇમેજ અપલોડ કરું છું, મતલબ જ્યારે પ્લેસ હોલ્ડર ઇમેજ છે અને હું નવી અપલોડ કરું છું તો થઈ જાય છે. સી કોઈ પણ ઇમેજ લઈએ આપણે, ફોર એક્ઝામ્પલ સી એટલે અંડર વોટ એવર સર્કમસ્ટાન્સીસ ગમે તે તમે ટ્રાય કરો, નવી ઇમેજ ઇફેક્ટ નથી આવતી. આ લાઈવ સાઇટની ઉપર છે. પેલી તમે જે કામ કરો છો 1009 વાળી વેબ 1009 એ પેલી ટેસ્ટિંગ સર્વર વાળી સાઇટ છે. આનું પ્લીઝ જરા ચેક કરો, કારણ કે મારે અર્જન્ટ છે આ ક્લાયન્ટને, કારણ કે મારે આપવાનું છે, એ લોકોને સબમિટ કરવાનું છે ભાઈ. એટલે જરા ચેક કરીને મને કહો ને.